સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। આપણા વિડીયોમાં તમે અત્યાર સુધી ગણિત જોયું, બરોબર। ધોરણ 9 તથા ધોરણ 10નું ગણિતના અલગ અલગ પ્રકારના દાખલા જોયા। આજે આપણે નવી પ્લેલિસ્ટ એટલે કે વિજ્ઞાનની ધોરણ 10ની વિજ્ઞાનની પ્લેલિસ્ટ લઈને આવ્યા છે, જેમાં વિજ્ઞાનનો મોસ્ટ આઈએમપી એવો ટોપિક હૃદય। હૃદય, મનુષ્યનું હૃદય જે પરીક્ષામાં જેની આકૃતિ તથા તેની ટૂંકનોંધ એટલે કે મનુષ્યનું રુધિર પરિવહન પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયું છે। તો મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન હૃદય આજે આપણે શીખીશું મિત્રો। તો હૃદય પ્રશ્ન પરીક્ષામાં 2 માર્ક્સ, 3 માર્ક્સ તથા 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તમને 2 અને 3 માર્ક્સમાં હૃદયની નામ નિર્દેશવાળી આકૃતિ પૂછી શકે છે અને 4 માર્ક્સમાં હૃદય તથા તેનું પરિવહન પૂછી શકે છે, એટલે કે હૃદય વિશે ટૂંકનોંધ પૂછી શકે છે। આપણે આ વિડીયોમાં દરેક વસ્તુ શીખવાડીશું અને શીખીશું, બરોબર મિત્રો। તો સૌથી પહેલા હૃદય યાદ રાખવા માટે એક મેથડની આકૃતિ દોરવી પડશે। હૃદયની ટૂંકનોંધ યાદ કરવા માટે એક આકૃતિ દોરવી પડશે। હૃદય જે મેન પરીક્ષામાં નામ નિર્દેશવાળી આકૃતિ પૂછાય છે એનો અલગથી આપણે વિડીયો મૂકીશું કે એને સહેલાઈથી સહેલી રીતે કઈ રીતે દોરી શકાય છે, એનું નામ નિર્દેશ કઈ રીતે કરી શકાય છે, તે પહેલા આપણે એની ટૂંકનોંધ પર ચર્ચા કરીએ। તો પહેલા આકૃતિ ખાસ જોજો। આકૃતિ આવડી એનો મતલબ તમને પ્રશ્નનો જવાબ આવડી ગયો। ચલો આકૃતિ પર નજર કરીએ। આકૃતિ ધ્યાનથી જોજો મિત્રો। આકૃતિ દોર્યા બાદ આપણે એની ટૂંકનોંધ કઈ રીતે લખવી એની ચર્ચા કરીશું। આકૃતિ જો એકવાર તમને આવડી ગઈ તો એવું માનજો મિત્રો કે તમને પ્રશ્નનો જવાબ આવડી ગયો। મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન છે હૃદય। જેટલી બને એટલી સહેલી આકૃતિ દોરીશ જેથી કરીને તમને ખ્યાલ આવે। ચાલો મિત્રો, તો આકૃતિ તમે જોઈ શકો છો। આકૃતિ એકવાર નજર મારી લો, એવું લાગે તો આકૃતિનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, જેથી કરીને તમે એને યાદ કરી શકો। હવે લખવાની રીત,
તો પહેલા મનુષ્યના હૃદય વિશે આપણે ચર્ચા કરવી પડે. તો મનુષ્યનું હૃદય એ એક પંપ જેવું કાર્ય કરે છે. શેના જેવું કાર્ય કરે છે? પંપ જેવું કાર્ય કરે છે. ઉપરાંત હૃદય મનુષ્યના મુઠ્ઠી જેવા આકારનું, મુઠ્ઠી જેટલા કદનું હોય છે. કેટલું હોય છે? મુઠ્ઠી જેટલા કદનું. આ ઉપરાંત મનુષ્યનું હૃદય છાતીના ભાગે ડાબી બાજુએ આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? ડાબી બાજુએ, પાંસળીઓની વચ્ચે. બરોબર. આ ઉપરાંત મનુષ્યનું હૃદય એ માસલથી બનેલું હોય છે. શેનાથી બનેલું હોય છે? માસલ. માસલ એટલે એક પ્રકારે કહીએ તો કે માંસ એટલે માઉસ. આપણા શરીરમાં જે માંસ રહેલું હોય છે એનું બનેલું હોય છે. હવે ચર્ચા કરીએ કે મનુષ્યનું હૃદય કઈ રીતે રુધિરનું પરિવહન કરે છે. આ આકૃતિ તમને આવડી ગઈ એટલે એવું માની લેજો કે તમને હૃદય આવડી ગયું. બરોબર. હવે લખતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું કે જમણી બાજુ અને ડાબી બાજુ આમ બે વિભાગ પાડી દેવાના. કે જમણી બાજુ પહેલા એના વિશે લખશું કે જમણી બાજુ રુધિર પરિવહન કઈ રીતે થાય છે. ત્યારબાદ લખીશું ડાબી બાજુ રુધિર પરિવહન કઈ રીતે થાય છે. સૌપ્રથમ જમણી બાજુ રુધિર પરિવહન લખીએ. બરોબર. તો જો મિત્રો ધ્યાનથી સાંભળજો. આકૃતિ પરથી જ આપણે લખવાનું છે. શરૂઆત ક્યાંથી કરશું? અંગમાંથી શીરા દ્વારા રુધિર ક્યાં જાય છે? જમણા કર્ણકમાં. અંગમાંથી શીરા દ્વારા રુધિર ક્યાં જાય છે? જમણા કર્ણકમાં. હવે અહીંયા લખ્યું છે ઓક્સિજન વિહીન રુધિર. એટલે આ જે રુધિર જશે અંગમાંથી જમણા કર્ણકમાં એ કેવું હશે? ઓક્સિજન વિહીન. એટલે જેમાં ઓક્સિજન હશે નહીં, અથવા તો જેને કહેવાય અશુદ્ધ રુધિર. કેવું રુધિર? અશુદ્ધ રુધિર. કેવું? અશુદ્ધ. ઓક્સિજન વિહીન રુધિર હોય એને કહેવાય અશુદ્ધ રુધિર. કેવું? અશુદ્ધ. અને જે ઓક્સિજન વાળું હશે એને કહીશું શુદ્ધ રુધિર. કેવું રુધિર? શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર. ચાલો, તો અંગમાંથી અશુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન વિહીન રુધિર શીરા દ્વારા જમણા કર્ણકમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ જમણું કર્ણક શું થાય છે? સંકોચન પામે છે. શું થાય છે? સંકોચન પામે છે. સંકોચન પામ્યા બાદ ત્રિદલ વાલ્વ, આજે મેં ગ્રીન પેનથી, ગ્રીન માર્કરથી જે 3 લીટા પાડ્યા છે એ શું છે? વાલ્વ છે. શું છે? વાલ્વ છે. 3 લીટા છે એનો મતલબ ત્રિદલ વાલ્વ, અને 2 લીટા છે એનો મતલબ દ્વિદલ વાલ્વ. બરોબર. આ બાજુ 2 લીટા છે, આ બાજુ 3 લીટા છે. એને પણ યાદ રાખવાની ટેકનિક છે કે જમણી બાજુ, તો જમણીમાં કેટલા અક્ષર આવે છે? 3. તો એ બાજુ કેટલા વાલ આવશે? ત્રિદલ વાલ. ડાબી બાજુમાં કેટલા અક્ષર છે? 2. તો કેટલા વાલ આવશે? દ્વિદલ વાલ. આ રીતે યાદ રાખી શકાય કે ડાબી બાજુ કેટલા અને જમણી બાજુ કેટલા. ફરીવાર શરૂઆત કરીએ કે અંગમાંથી અશુદ્ધ રુધિર અથવા તો ઓક્સિજન વિહીન રુધિર શીરા મારફતે ક્યાં પહોંચે છે? જમણા કર્ણકમાં. ત્યારબાદ જમણું કર્ણક સંકોચન પામે છે. જમણું કર્ણક સંકોચન પામે એટલે અંદરનું બધું રુધિર ત્રિદલ વાલ દ્વારા ક્યાં જાય છે? જમણા ક્ષેપકમાં જાય છે. એટલે જમણું ક્ષેપક શું થશે? ફૂલશે. બરોબર. ભરાશે, રુધિરથી ભરાશે. ત્યારબાદ જમણું ક્ષેપક શું થશે? સંકોચન પામશે. એટલે હવે તમે સાંભળો, કોઈ પણ એક થેલી હોય, બેગ હોય, બરોબર, પ્લાસ્ટિકની, એમાં કોઈ પાણી કે પ્રવાહી ભરેલું હોય, જો એ સંકોચાય તો શું થશે? અંદર જે પ્રવાહી ભરેલું છે બહાર નીકળી જશે. એ જ પ્રમાણે જ્યારે જમણું ક્ષેપક સંકોચાશે એટલે એ શેના મારફતે? જમણું ક્ષેપક સંકોચાતા ફૂસ્ફૂસ ધમની દ્વારા કેવું રુધિર? અશુદ્ધ રુધિર ક્યાં પહોંચશે? ફેફસામાં પહોંચશે. ક્યાં પહોંચશે મિત્રો? ફેફસામાં પહોંચશે. આ ફેફસામાં શું થશે? તો આપણે જે શ્વાસ દ્વારા, શ્વસન દ્વારા જે ઓક્સિજન લઈએ છે એ ક્યાં આવશે? આ રુધિરમાં પ્રવેશ કરશે. શેના દ્વારા? ફેફસા દ્વારા. એ શ્વસનનો ભાગ છે. એ શ્વસન જ્યારે સમજીશું ત્યારે સમજીશું. બરોબર. તો ઓક્સિજન ફેફસામાં મળે છે આ રુધિરને. ત્યારબાદ ફેફસાથી ફૂસ્ફૂસ શિરા દ્વારા, હવે અહીંથી ઓક્સિજન મળી ગયો એટલે ઓક્સિજન મળ્યા બાદ આ રુધિર જે ઓક્સિજન વિહીન હતું એ કેવું થઈ ગયું? ઓક્સિજન યુક્ત. એટલે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ફૂસ્ફૂસ શિરા દ્વારા ક્યાં પહોંચશે? ડાબા કર્ણકમાં. ક્યાં પહોંચશે? ડાબા કર્ણકમાં. હવે ડાબું કર્ણક ભરાયું. ત્યારબાદ ડાબું કર્ણક શું થશે? સંકોચન પામશે. સંકોચન પામ્યા બાદ દ્વિદલ વાલ્વ દ્વારા એ ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ક્યાં જશે? ડાબા ક્ષેપકમાં. ત્યારબાદ ડાબું ક્ષેપક પાછું સંકોચાશે.
ડાબુ ક્ષેપક સંકોચાતા આ શુદ્ધ રુધિર, કેવું રુધિર? શુદ્ધ રુધિર કોના મારફતે? તો ધમની મારફતે ક્યાં પહોંચશે? અંગમાં પહોંચશે. કેવું? ડાબા ક્ષેપક દ્વારા, ડાબા ક્ષેપકથી ધમની દ્વારા આ શુદ્ધ રુધિર ક્યાં પહોંચશે? અંગ દ્વારા, અંગ સુધી પહોંચશે. અને આ પ્રક્રિયા સતત કેવી થાય છે? ચાલતી રહે છે. કેવી? નિરંતર ચાલતી રહે છે. ફરી એકવાર સમજીએ મિત્રો કે અંગમાંથી શિરા દ્વારા શુદ્ધ રુધિર ક્યાં ગયું? જમણા કર્ણકમાં. જમણું કર્ણક સંકોચાશે, ત્રિદલ વાલ્વ દ્વારા આ રુધિર જમણા ક્ષેપકમાં જશે. જમણું ક્ષેપક સંકોચાશે એટલે ફૂસ્ફૂસ ધમની દ્વારા અશુદ્ધ રુધિર ક્યાં પહોંચશે? ફેફસામાં પહોંચશે. ફેફસામાંથી આ રુધિરને ઓક્સિજન મળશે. ત્યારબાદ ફેફસામાંથી ફૂસ્ફૂસ શિરા દ્વારા શુદ્ધ રુધિર ક્યાં જશે? ડાબા કર્ણકમાં જશે. ડાબુ કર્ણક સંકોચાતા દ્વિદલ વાલ્વ દ્વારા, વાલ્વ એટલે એક રસ્તો છે, પાઇપ, નાના ટુકડા જે રુધિરને બીજા જગ્યાએ મારફતે, બીજો એક રોડ છે. વાલ્વ એટલે એક એવા ભૂંગળા કહેવાય ટૂંકમાં, જેના દ્વારા શું થશે? એ રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવશે. ડાબા ક્ષેપક સંકોચાતા આ રુધિર, શુદ્ધ રુધિર ધમની મારફતે ક્યાં પહોંચશે? અંગમાં પહોંચશે. હવે આ થઈ ગયું તમારું લખાણ. જે તમે આ બાજુનું લખો છો, જેમ કે જમણા કર્ણકમાં ડાબા ક્ષેપક, જમણા કર્ણકમાં જમણા ક્ષેપકમાં, તો એ લખશું જમણી બાજુનું. ત્યારબાદ ડાબી બાજુનું લખવાનું થાય એટલે ફેફસાથી ચાલુ કરીશું કે ફેફસા દ્વારા રુધિર ક્યાં પહોંચ્યું? શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં ગયું. ત્યારબાદ ડાબા ક્ષેપકમાંથી ધમની દ્વારા ક્યાં ગયું? અંગમાં ગયું. એ ક્યાં લખશું? ડાબી બાજુમાં. એટલે કે પહેલા જમણી બાજુનું લખાણ લખીશું, પછી ડાબી બાજુમાં લખીશું. બરોબર. હવે આ ઉપરાંત આમાંથી પરીક્ષામાં પણ અમુક ખાલી જગ્યા, ખરા ખોટા એવું પૂછાય છે. કયા પ્રકારનું પૂછાય છે સાહેબ? તો જો હવે તમે જો, અંગમાંથી હંમેશા રુધિર હૃદયમાં જાય ત્યારે શેનો ઉપયોગ થાય છે? કઈ વાહિનીનો ઉપયોગ થાય છે? તો જો આ અંગ છે, એમાંથી જ્યારે રુધિર હૃદય તરફ જાય છે ત્યારે હંમેશા શિરા જ હોય છે. જો આ રહી શિરા, આ રહી શિરા. ફેફસા પણ આપણું એક શરીરનું અંગ જ છે ને, તો અંગમાંથી રુધિરને હૃદય સુધી કોણ પહોંચાડે છે? તો શિરા પહોંચાડે છે. પડી ખબર? હૃદયથી અંગો સુધી રુધિરને કોણ પહોંચાડે છે? તો હંમેશા એ કોણ હોય છે? ધમની જ હોય છે મિત્રો. ભલે પછી સાદી ધમની હોય કે ફૂસ્ફૂસ ધમની. આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. જમણી બાજુ કેટલા દલ વાલ્વ આવેલો છે? તો ત્રિદલ વાલ્વ. કઈ રીતે યાદ રાખવાનું એ મેં કહ્યું, વિડીયો કાપીને જોયો હોય તો આગળ ફરી જોઈ આવજો, મેં સમજાયું છે. ડાબી બાજુ કઈ રીતે હોય તો એ મેં સમજાયું છે. બરોબર મિત્રો. આ ઉપરાંત ડાબી બાજુ કેવું રુધિર વહે છે અને જમણી બાજુ કેવું રુધિર વહે છે? તો તમે જો, જમણી બાજુ અશુદ્ધ રુધિર વહે છે. કેવું રુધિર વહે છે? અશુદ્ધ રુધિર. અને ડાબી બાજુ કેવું રુધિર વહે છે? તો કે સાહેબ ડાબી બાજુ શુદ્ધ રુધિર વહે છે. બરોબર. તો મિત્રો આ વિડીયોમાં તમને ગમ્યો હોય, મજા આવી હોય તો મારી ચેનલને ધ મેટ્રિક ક્લાસને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બને એટલા તમારા મિત્ર મંડળ સુધી પહોંચતો કરો. ઓકે, થેન્ક યુ. મળીએ નવા વિડીયો સાથે.